સુરત સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર નાગરિકોને સુદૃઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે. સિવિલ હોસ્પિટલની આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર હું ડૉક્ટર ધારિત્રી પરમાર ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ 18ના શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું. તારીખ 18ના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે 3 વાગે 2:50 આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું. આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ 2:50 હોસ્પિટલમાં આવ્યું હતું, જ્યાં તેને CMO દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું. સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું. આ દરમિયાન જે ડૉક્ટરને પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું. પેશન્ટ પાસે ડૉક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી. આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને 4 વાગે એટલે કે 70 મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગયેલ છે, જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી. આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે. એ જનરલી દરેક ડૉક્ટરનો નિયમ હોય છે કે પેશન્ટ આવે ત્યારે એની ઇમરજન્સી કેટલી છે એ પ્રમાણે CMO છે તે લાગતા વળગતા ડૉક્ટરને જાણ કરે છે કે આપનો પેશન્ટ આપની તાત્કાલિક ધોરણે રાહ જુએ છે કે આ પેશન્ટ પથાવીને આવવું. સો એ પ્રમાણે ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે. કુલ ઘટના મારી 70 મિનિટમાં પતી ગઈ. દેટ મીન્સ કે અહીં કોઈ ડિલે દેખાતો નથી. અને એ દરમિયાન કરેલી આ વિડીયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઇરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે. આપ સર્વેને અત્રે બતાવવાનું કે રાતના 8થી સવારના 8 દરમિયાન આ કેઝ્યુઅલ્ટી ખાતે 164 પેશન્ટની સારવાર થયેલ હતી અને આ રીતે કામ કરતા મારા સ્ટાફ એટલે કે નર્સિસ, સિક્યોરિટી, ડૉક્ટર્સ અને લેબોરેટરી અને રેડિયોલોજી ઇન્વેસ્ટિગેશન્સના દરેક સ્ટાફને એક જુસ્સાપૂર્વક કામ કરતા હોય છે. આ વિડીયો એ જુસ્સો તોડી પાડવા માટે પૂરતો છે. તો આપ સર્વેને વિનંતી કે આને તટસ્થતાથી જોવામાં આવે.